તો એના પછીનો જે ટોપિક છે એમાં આપણે ત્રણ વસ્તુ છે એની વાત કરવાની છે, મધ્યસ્થ, અધિકતમ, ન્યૂનતમ અને અધિકતમ. જો આ જે ત્રણ વસ્તુ છે તમારે વિવર્તનશીલમાં સમજવી ખૂબ જ મહત્વની છે. જેમ આપણે વ્યક્તિકરણમાં પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા, મધ્યસ્થ પ્રકાશિત શલાકા, પછી પ્રથમ અથવા દ્વિતીય ક્રમની અથવા કોઈ પણ ક્રમની અપ્રકાશિત શલાકા, આ બધી વસ્તુની વાત કરી હતી. સેમ એ જ રીતે અહીંયા આપણે વિવર્તનશીલમાં વાત કરશું મધ્યસ્થ, અધિકતમ. જો એની સાથે કમ્પેરિઝન કરતી જવાની. જે વ્યક્તિકરણમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતું એમ અહીંયા નામ આવશે મધ્યસ્થ, અધિકતમ. સમજો. પછી જેમ ત્યાં અપ્રકાશિત શલાકા હતું એમ અહીંયા આવશે ન્યૂનતમ એવો શબ્દ. અને જેમ ત્યાં વ્યક્તિકરણમાં પ્રકાશિત શલાકા શબ્દ હતો તેમ વિવર્તનમાં એના સ્થાને બોલાશે અધિકતમ શબ્દ. પ્રથમ, દ્વિતીય, અધિકતમ સેમ એ રીતે. તો પહેલા તો આપણે મધ્યસ્થ, અધિકતમ શી કઈ રીતે રચાય છે એની વાત કરવાની છે. સમજો. અને પછી હું તમને એક શરત આપીશ કે જે મધ્યસ્થ, અધિકતમ શી કઈ રીતે રચાય છે એની શરત શું. તો તમે કહો કે એક સ્લીટ છે એમાંથી ત્રણ તરંગો આકૃતિમાં પસાર થાય છે. એ આ ત્રણેય તરંગો છે જ્યારે આ સ્લીટ ઉપર આવશે તો એ સ્લીટ પરના દરેક બિંદુ છે કોણ ઉદ્ગમ તરીકે વર્તે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર. સ્લીટની જે પહોળાઈ છે એ છે ને આપણે પદ તફાવતનું સૂત્ર ખબર છે. પદ તફાવત a θ. સમજજો બરાબર. હવે અહીંયા એક બહિર્ગોળ લેન્સ રાખવામાં આવે છે. તમારા બુકમાં આનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ હકીકતમાં જ્યારે મધ્યસ્થ, અધિકતમ રચાય છે તો ત્યારે જે સ્લીટમાંથી જે ત્રણ તરંગો બહાર નીકળે છે એને તમારે કોઈ પણ બિંદુએ કેન્દ્રિત કરવા માટે ફરજિયાત એક લેન્સની જરૂર પડે, એ પણ બહિર્ગોળ લેન્સ. એટલા માટે અહીંથી ત્રણ કિરણો છે સ્લીટમાંથી પસાર થાય છે. એ તમે ત્રણેય કિરણો છે ને ધ્યાનપૂર્વક જુઓ તો એવું જણાય છે કે આમાંથી કોઈ પણ કિરણ બેન્ડ થતું નથી. બેન્ડ નથી થતું એટલે એનો મતલબ શું કે એ વિવર્તિત થતું નથી. કારણ કે વિવર્તન એટલે શું? ઇન શોર્ટ વિવર્તન એટલે શું તો કે જ્યારે કિરણો તરંગ અગ્ર જે છે એ એના મર્યાદિત ભાગથી નિપજતી એક ભૌતિક અસર છે એ તો સાચું, પણ જ્યારે કિરણો સ્લીટમાંથી પસાર થાય તો સ્લીટમાંથી જે કિરણો બેન્ડ થશે એનું વિવર્તન થયું કહેવાય. જે કિરણો બેન્ડ થતા નથી તો એનું વિવર્તન થયું કહેવાય નહીં. એટલા માટે આ ત્રણ કિરણો જે આપણે દર્શાવ્યા છે આવા તો અસંખ્ય કિરણો હશે. એ ત્રણ કિરણો જ્યારે આમાંથી પસાર થશે તો એનું જો વિવર્તન થતું નથી, કારણ કે ત્રણેય કિરણો સીધી રેખામાં પસાર થઈ જાય છે. એમના માટે વિવર્તન કોણ 0 થશે. કારણ કે વિવર્તન કોણ એટલે શું? સિમ્પલ. તો કે જે કિરણ આ દિશામાં પસાર થતું હતું, હવે કોઈ અડચણ આવી વચમાં, આ સ્લીટ એટલે એક અડચણ કહેવાય. એ અડચણના કારણે એ આટલું બેન્ડ થઈ ગયું. પેલા આમ જતું તો હવે એની દિશા અચાનક બદલી ગઈ, અહીંયા કોઈ અડચણ આવી ગઈ. તો આ જે ખૂણો છે એને વિવર્તન કોણ કહેવાય કે કિરણના મૂળ માર્ગ અને નવા બદલાયેલા માર્ગ વચ્ચેનો ખૂણો એને આપણે શું કહીશું તો કે વિવર્તન કોણ. તો અહીંયા તમે જોઈ શકો કે વિવર્તન કોણ 0 થશે. શા માટે? કારણ કે આ કિરણ આ દિશામાં જતું હતું, એ દિશામાં આગળ વધ્યું, માર્ગ બદલાનો નહીં, કારણ કે બેન્ડ નથી. તો અહીંયા વિવર્તન કોણ કેટલો થશે? 0. વિવર્તન કોણ 0 એટલે પદ તફાવત અહીંયા 0 થશે. જે આપણે પદ તફાવતનું સૂત્ર લખીશું ઈ પદ તફાવતના સૂત્ર માટે પહેલા સિમ્પલ કે અહીંયાથી એક લંબ દોરવો પડશે. ઈ લંબ જે અહીંયા છે તે બિંદુનું નામ આપીશું Q. તો આ જે છે તમે જોઈ શકો છો કે L અને M એમાંથી L માંથી C તરફ, M માંથી C તરફ અને N માંથી C તરફ જે કિરણો C બિંદુએ પડદા ઉપર કેન્દ્રિત થશે એમની વચ્ચે કોઈ પદ તફાવત નથી. એટલા માટે મધ્યસ્થ, અધિકતમ રચાવા માટે પદ તફાવત બે કિરણો વચ્ચે હંમેશા કેવો હોય? 0. એટલે ઈ કિરણો એકી સાથે એ બિંદુ ઉપર સંપાત થશે, એમની વચ્ચે કોઈ કળા તફાવત પણ નહીં હોય. સમજો. માટે અહીંયા તીવ્રતા છે કેવી મળશે તો કે મહત્તમ. એટલા માટે એને કહેવાય મધ્યસ્થ, અધિકતમ. એટલે વિવર્તન ભાગ જે રચાય છે પડદા ઉપર પછીની આપણે ચર્ચા કરશું તો એમાં મધ્યસ્થ, અધિકતમ હોય એની તીવ્રતા મેક્સિમમ મળે છે. એના પછી ક્રમશઃ અધિકતમ અને ન્યૂનતમ પછીની વાત આવતી હોય છે. તો હવે એના પછી આપણે વાત કરશું ન્યૂનતમની. સમજ.
કે પડદા ઉપર ન્યૂનતમો છે ક્યારે મળે છે. તો એના માટે આપણે જે આકૃતિ છે એમાં થોડો ફેરફાર કરશું. જો કે મધ્યસ્થ અધિકતમ આ મળી ગયું, એની શરત કઈ રીતે થીટા બરાબર શું થાય 0. હવે આપણે વાત કરવાની છે ન્યૂનતમ માટેની શરત અને ન્યૂનતમ કઈ રીતે રચાય છે. તો એના માટે હું 3 કિરણો છે ને ધ્યાનમાં લઉં છું. ન્યૂનતમ રચાવવા માટે પહેલા તો તમારે શું કરવું પડે કે જે આખી શીટ છે કે જેની પહોળાઈ છે a છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરવી પડે ન્યૂનતમ સમજવા માટે. એટલે આપણે શું કરશું કે આ જે શીટ હતી L થી N એને બે સરખા ભાગમાં વિભાજિત કરી દીધું. એક ભાગ થશે a/2, બીજો ભાગ છે કેવો થશે a/2, એક ભાગા ln, બીજો ભાગ mn. અને આપણે અહીંથી લંબ દોરેલો છે આ 90 ડિગ્રી ખૂણો સમજો. આમાંથી જે ત્રણ તરંગો બહાર આવ્યા ખૂણો, ત્યાં એક ખૂણો બનાવશે થીટા, આ એક ખૂણો છે થીટા અને આ એક ખૂણો છે કેવો થશે થીટા. આ ત્રણેય છે P1 બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. અહીંયા P1 અને આ બાજુ લખશું P1 ડેશ. જેમ આપણે વ્યતિકરણમાં શું કહેતા હતા કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એની બંને બાજુ પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા હોય તો આ બાજુ પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા હોય. સેમ એ જ રીતે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ ન્યૂનતમો રચાય જે તે ક્રમના. ખ્યાલ આવે છે ને? તો એ ન્યૂનતમ માટે તમારે ફરજિયાત અહીં એક પાછો બહિર્ગોળ લેન્સ છે મૂકવો પડે. એ બુકમાં ચર્ચા નથી. અને પછી અહીં જે કિરણો છે એ અહીં P1 બિંદુ પાસે કેન્દ્રિત થાય અને અહીંયા ન્યૂનતમ રચાય. તો એ કઈ રીતે રચાય છે એની આખી પ્રેક્ટિકલ પ્રાયોગિક રીત છે સમજવાની છે. કારણ કે ફિઝિક્સમાં ન્યૂનતમો અને અધિકતમો રચવા માટેની જે ગાણિતિક આખી રીત છે એ ખૂબ જ ડિફિકલ્ટ છે, જે આપણા સિલેબસની મર્યાદા બહાર છે. એટલા માટે બુકમાં જે સમજૂતી આપેલી છે તમને એ સમજૂતી એક પ્રાયોગિક રીત દ્વારા આપેલી છે, એક તર્ક આપેલો છે. સમજો, જમા બુકમાં જે ન્યૂનતમો અને અધિકતમો રચવા માટેની આખી જે સમજૂતી આપેલી છે એ એક તર્ક ઉપર આધારિત છે. અને આમાં એક તર્ક શું કીધો કે ન્યૂનતમની વાત કરવી છે, તમારે ન્યૂનતમ રચાવવાની સમજૂતીની વાત કરવી છે તો તમારું પહેલું કાર્ય શું હોવું જોઈએ તો કે તમારે આ જે શીટ છે એને બે ભાગમાં વિભાજિત કરવાની, સરખા ભાગમાં. શીટની પહોળાઈ a છે એટલે એક ભાગ a/2, બીજો ભાગ a/2 થશે. હવે સિમ્પલ કે જે ત્રણ તરંગો આ સમતલ ઉપર આવશે, આ શીટના સમતલ ઉપર એટલે કાંઈ અને પછી પડદા પરના P1 બિંદુએ કેન્દ્રિત થાય છે. તો તમે જો હું અહીં એક તરંગ આ રીતે દર્શાવું છું જેની તરંગ લંબાઈ હશે λ/2. અહીં એક બીજું તરંગ દર્શાવ્યું, તરંગ લંબાઈ શું હશે λ. તો એ બુકમાં કઈ ચર્ચા નથી, સમજો બરાબર. પણ મેન વસ્તુ આ જે છે તમારે વિવર્તનમાં જે ન્યૂનતમ રચાય છે એના માટે આ વસ્તુ ખાસ સમજવી પડે. હવે જો જ્યારે ત્રણેય તરંગો જે છે આ સ્લિટના સમતલ ઉપર આવશે તો ત્યારે સ્લિટનું સમતલ છે એ ગૌણ ઉદ્ગમ બનશે. હવે હું બે તરંગોની પહેલા વાત કરું છું, બે કિરણોની. એક કિરણ કે જે L માંથી બહાર નીકળશે, બીજું કિરણ કે જે N માંથી બહાર નીકળશે. તો એ બંને કિરણો વચ્ચેનો પદ તફાવત કેટલો થાય એટલે આ પદ તફાવત થાય. અને ઈ પદ તફાવત છે કેટલો હશે તો કે λ/2. કેટલો હશે λ/2. સમજો બરાબર. જે બે કિરણો આમાંથી બહાર નીકળશે તો એમની વચ્ચે પદ તફાવત હશે λ/2. સેમ એ જ રીતે m અને n માંથી જે કિરણો બહાર નીકળશે, m માંથી જે કિરણ બહાર આવ્યું અને n માંથી જે કિરણ બહાર આવ્યું, એમની વચ્ચે પદ તફાવત તમે જો કે આ λ છે, આ λ/2 છે. એ બંનેનો પદ તફાવત તો કેટલો કહેવાય λ/2. ઈ રીતે તમે l અને m વચ્ચેનું કોઈ એક બિંદુ વિચારો, માની લો કે m1. m અને n વચ્ચેનું એક બિંદુ વિચારો, માની લો કે m2. તો આ m1 ને m2 માંથી જે કિરણો બહાર આવશે એમની વચ્ચે પણ પદ તફાવત λ/2 હોય. અને જ્યારે એ બંને કિરણો પડદા પરના કોઈ બિંદુ પાસે મળે છે, ભેગા થાય છે, તો ત્યારે એની વચ્ચે આટલો પદ તફાવત હોવાના કારણે ત્યાં તીવ્રતા છે એ ન્યૂનતમ મળે છે. તીવ્રતા કેવી મળે છે ન્યૂનતમ. એટલા માટે અહીંયા ન્યૂનતમ છે એ રચાય છે એવું કહેવાય. અને ન્યૂનતમ રચાવવા માટે
શરત ન્યૂનતમ રચાવા માટેની શરત, તો એ શરત એ છે કે જે પદ તફાવત હોય, પદ તફાવત a થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા થવું જોઈએ. પદ તફાવત a થીટા બરાબર શું થવું જોઈએ? n લેમ્બડા. તો અહીંયા આપણે એવું કહી શકાય કે ન્યૂનતમ છે એ રચાય છે. ખ્યાલ આવે છે કે તમે અહીં જોઈ શકો કે આપણે શું કીધું કે આ સ્ટ્રીક છે એને a/2 ભાગ છે એમાં વિભાજિત કરી. તો અહીં શરતનું પાલન થાય જ છે. ન્યૂનતમની જે રચાવાની શરત છે એનું પાલન થાય જ છે. કઈ રીતે કે આ સૂત્રનો ઉપયોગ કરું તો હવે અહીં a બરાબર શું લખાશે? a/2 * θ બરાબર n λ/2. આ 2 કેન્સલ, તો a θ બરાબર શું મળ્યું? n લેમ્બડા. માટે એવું કહી શકાય કે આ p1 પાસે ન્યૂનતમ રચાય, પ્રથમ ન્યૂનતમ. n ની કિંમત શું હોય? n બરાબર 1 2 3 અપ ટુ n બરાબર 1 મૂકો તો એ પ્રથમ ન્યૂનતમ રચાય. એટલે કે a θ ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્બડા હોય તો આ પ્રથમ ન્યૂનતમ કહેવાય. અને પ્રથમ ન્યૂનતમ માટે θ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન a હોય. સિમ્પલ. n છે પૂર્ણાંક સંખ્યા છે જેની કિંમત પ્લસ ઓર માઈનસ એ કહી શકાય, પ્લસ ઓર માઈનસ 1 2 3 અપ ટુ. પ્લસ એના માટે તો કે ઉપર તરફ અને માઈનસ માટે નીચે તરફ. મધ્યસ્થ અધિકતમની પહેલા આપણે વાત કરી નાખી, મધ્યસ્થ અધિકતમ રચાય છે એના માટે પદ તફાવત 0. પછી મધ્યસ્થ અધિકતમની બંને બાજુ પહેલા શું આવશે? તો કે પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ એટલે અહીંયા તીવ્રતા ન્યૂનતમ હોય, 0 નહીં, ખાસ સમજજો. અને ઈ પાછા મધ્યસ્થ અધિકતમની બંને બાજુ છે એ રચાય છે. અને એની શરત છે a θ n લેમ્બડા. મેં શું કીધું કે l અને m ની વચ્ચેનું કોઈ પણ એક બિંદુ તમે પસંદ કરો. સેમ એ જ રીતે m અને n વચ્ચેનું કોઈ પણ એક બિંદુ પસંદ કરો તો એ બંને બિંદુમાંથી જે કિરણો બહાર નીકળશે અને પડદા ઉપર સંપાત થાય તો એમની વચ્ચે પદ તફાવત λ/2 જેટલો એક સમાન જ હોય. ખ્યાલ આવે છે ને? એટલા માટે શું થશે કે બંને કિરણો છે એની તીવ્રતા ત્યાં નાબૂદ થઈ જાય. n જેમ આપણે કીધું l માંથી જે કિરણ નીકળે છે અને n માંથી જે કિરણ નીકળે છે એમની વચ્ચેનો પદ તફાવત λ/2 છે. આ રહી એક તર્ક ઉપર આધારિત થિયરી છે, સમજજો. એનું કોઈ સૂત્ર નથી કે λ/2 કઈ રીતે. આપણે એક તર્ક કીધો કે અહીંયા અર્ધ તરંગ છે, આ પૂર્ણ તરંગ છે, તો બંને વચ્ચે જે પદ તફાવત થયું એ અર્ધ તરંગ થયું એટલે કે λ/2. તો l અને n વચ્ચેના બે બિંદુ કોઈ પણ તમે પસંદ કરો, બે અલગ અલગ વિભાગમાં, એક બિંદુ આ વિભાગમાં લેવાનું, બીજું બિંદુ આ વિભાગમાં લેવાનું, તો એ બંને વિભાગમાંથી આવતા તરંગો જે તે બિંદુએ સંપાત થાય ત્યાં બંનેની તીવ્રતા નાબૂદ થઈ જાય. અહીંયા તીવ્રતા ન્યૂનતમ મળે એટલે અહીંયા ન્યૂનતમ રચાણું છે એવું કહેવાય. જો આપણે વિવર્તન ભાતની વાત કરીએ તો પડદા ઉપર આ રીતે વિવર્તન પેટર્ન મળે છે, જેમાં આને કહેશું આપણે મધ્યસ્થ અધિકતમ, કે જે પડદા પરના સી બિંદુએ રચાય છે તેની તીવ્રતા છે મેક્સિમમ હોય. પછી બંને બાજુ શું આવશે? તો કે પ્રથમ ન્યૂનતમ. બંને બાજુ શું રચાશે? પ્રથમ ન્યૂનતમ. n બરાબર 1 માટે બંને બાજુ રચાશે પ્રથમ ન્યૂનતમ, કે જે તીવ્રતા છે એ અધિકતમ કરતા તીવ્રતા છે ઓછી હોય. વિવર્તન ભાગમાં સૌથી મેક્સિમમ તીવ્રતા કોની હોય? તો કે મધ્યસ્થ અધિકતમની. એના પછી ક્રમશઃ જે અધિકતમો અને ન્યૂનતમો આવતા રહે એમ તીવ્રતા છે એ ઘટતી જશે અને જે વિવર્તન પેટર્ન છે પડદા ઉપર ફેલાતી રહે. હવે આપણે વાત કરશું અધિકતમ રચાવાની શરત. સમજ. તો અહીંયા પણ સૌપ્રથમ તમારે જેમ આપણે ન્યૂનતમ માટે કીધું કે તમારે સ્લિટને બે સરખા ભાગમાં વિભાજિત કરવાની, એટલે કે 1/2 1/2, એમ અધિકતમો માટે તમારે સ્લિટને ત્રણ સરખા ભાગમાં વિભાજિત કરવી પડે. સમજો. ત્રણ સરખા ભાગ એટલે એક ભાગ હશે a/3, બીજો ભાગ હશે a/3 અને ત્રીજો ભાગ હશે a/3. અહીંયા એક લંબગોળ નાખીશ આ 90 ડિગ્રી. અહીંયા એક બહિર્ગોળ લેન્સ રાખશું એટલે જે બિંદુએ આ ત્રણેય કિરણો છે આમાંથી નીકળતા સ્લિટમાંથી નીકળતા કિરણોને કેન્દ્રિત કરવા પડશે અને અહીંયા અધિકતમ રચાશે.
ઈ રચાવવા માટે આપણે એની ચર્ચા કરી કે અધિકતમ કઈ રીતે રચાય છે. તો જો આ લેમ્બડા બાય 2 અહીંયા આખું તરંગ એટલે લેમ્બડા આ થાય 3 લેમ્બડા બાય 2. ખબર પડે છે કે એક આખું તરંગ ને એક અડધું તરંગ એટલે અહીંયા થશે 3 લેમ્બડા બાય 2. અહીંયાથી લંબદ્વયનું નામ આપશું n3. તો પહેલા તો એની શરત કહી દો કે અધિકતમ રચાવવા માટેની શરત શું તો કે a થીટા બરાબર n + 1/2 લેમ્બડા હોવા જોઈએ જ્યાં n = 1 2 3 આ અધિકતમ માટેની શરત છે. આ શેના માટેની શરત છે? ન્યૂનતમ માટે. હવે અધિકતમ છે કઈ રીતે રચાય તો એની આપણે ચર્ચા કરી. તો અધિકતમ રચાવવા માટે પહેલા તો તમારે શું કરવું પડે કે આ સ્લિટને 3 સરખા ભાગમાં વિભાજિત કરી દીધી. સમજો એમાં 3 સરખા ભાગમાં આપણે એને વિભાજિત કરીએ એટલે શું થશે કે પહેલા જે બે ભાગ છે lm અને અહીંયા હું નામ આપી દઉં કે m1 m2 અને એટલે પહેલા જે વિભાગ છે આ બે lm1 અને બીજો વિભાગ કયો તો કે m1 m2. પહેલા જે બે વિભાગ છે એમાંથી જે કિરણો બહાર આવશે એમની વચ્ચે પદ તફાવત કેટલો હોય લેમ્બડા બાય 2. કેટલો હશે? લેમ્બડા બાય 2. એમ l અને m1 વચ્ચેનું કોઈ પણ એક બિંદુ પસંદ કરો. m1 અને m2 વચ્ચેનું કોઈ પણ એક બિંદુ પસંદ કરો. આ બંને બિંદુમાંથી આવતા કિરણો વચ્ચે પણ પદ તફાવત કેટલો હશે? લેમ્બડા બાય 2. તો આ તો વાત કોની થઈ જેમ આપણે ન્યૂનતમમાં ચર્ચા કરતા હતા એ રીતે. તો એના કારણે તીવ્રતા કેવી પડશે? ન્યૂનતમ. એટલે કહેવાનો મતલબ શું કે l થી m2 જે અંતર છે એમાંથી જે કિરણો પસાર થઈ સ્લિટમાંથી બહાર નીકળીને અહીંયા આવશે તો અહીંયા એની તીવ્રતા કોઈ ભાગ ભજવશે નહીં. તો બાકી શું થયું આપણા માટે કે આ જે વિભાગ છે m2 અને m તમે જોઈ શકો કે m2 અને m જે વિભાગ છે એક જ સ્લિટ 0 0 કહેવાય. તો એમાંથી જે કિરણો બહાર આવે છે ને બેન્ડ થાય છે એમની વચ્ચે પદ તફાવત હશે લેમ્બડા. સમજો ખાલી. અને એના કારણે ત્યાં કંઈક તીવ્રતા મળશે. એટલા માટે m2 અને n માંથી જે કિરણો બહાર આવશે એ અહીંયા અધિકતમની રચના કરશે. શેની રચના કરશે? અધિકતમની. એટલે કંઈક તીવ્રતા હશે. ન્યૂનતમમાં શું હોય કે તીવ્રતા લગભગ શૂન્ય હોય પણ શૂન્ય નહીં. અધિકતમમાં શું હોય કે ત્યાં સહેજ તીવ્રતા છે જોવા મળે. એટલા માટે જેમ આ પ્રથમ ક્રમના ન્યૂનતમ રચાના પહેલા મધ્યસ્થ અધિકતમની બંને બાજુ પછી બંને બાજુ શું આવશે ખબર છે તો કે પ્રથમ ક્રમના અધિકતમ. અહીંયા મધ્યસ્થ અધિકતમ રચાયું મધ્યસ્થ અધિકતમ પછી અહીંયા આવ્યું પ્રથમ ન્યૂનતમ આ બાજુ આવશે પ્રથમ ન્યૂનતમ પછી બંને બાજુ પ્રથમ અધિકતમ અને અહીંયા આવશે પ્રથમ અધિકતમ. આ રીતે ક્રમ છે સ્ટાર્ટ થાય. વ્યક્તિકરણ છે એના જેવી વસ્તુ છે ખાલી નામ ડિફરન્સ છે. વ્યક્તિકરણમાં અહીંયા શું કહેતા હતા તો કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા પ્રથમ અપ્રકાશિત શલાકા પ્રથમ પ્રકાશિત શલાકા એના જેવી જ આ વસ્તુ છે. ખ્યાલ આવે છે કે અહીંયા આપણે નામ આપ્યા છે ન્યૂનતમ અને અધિકતમ. પ્રથમ ન્યૂનતમ પ્રથમ અધિકતમ એ રીતે. પણ એની શરત છે એ ખાસ સમજવાની છે કે ન્યૂનતમ રચાય તો એના માટેની શરત પદ તફાવતની a θ = n + 1/2 લેમ્બડા થશે. સમજો. હવે આ જે શરત છે એમાં n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થશે 1 2 3. જેમ કે n ની કિંમત 1 મૂકો એટલે શું થાય તો કે 3/2 * લેમ્બડા જે દેખાય છે તો જો પદ તફાવત 3 લેમ્બડા બાય 2 હોય તો એનો મતલબ એવો થયો કે એના માટે શું રચાય અધિકતમ. અને અહીંયા જે આ પદ તફાવત છે n3 એ કેટલો છે લેમ્બડા. તો અહીંયા કીધું આપણે a θ = લેમ્બડા. અહીંયા શું રચાય છે ન્યૂનતમ. એટલે ખાસ ત્રણેયની શરતો ખાસ આપણે યાદ રાખશું. મધ્યસ્થ અધિકતમની શરત તો હું ત્રણેય માટે લખું છું મધ્યસ્થ અધિકતમ
માટે પદ તફાવતની શરત તો એ થાય 0. એના માટે બીજું યાદ રાખવાનું થીટા બરાબર થાય 0. એના પછી ન્યૂનતમ માટેની શરત તો ન્યૂનતમ માટેની શરત પદ તફાવત એટલે a θ = n લેમ્બડા જ્યાં n = ±1 ±2 ધને હોય અને ઋણે હોય. ત્રીજું અધિકતમ માટેની શરત સમજો. અધિકતમ માટેની શરત તો એ થશે પદ તફાવત = a θ = n + 1/2 લેમ્બડા જ્યાં n = 1 2 3 આ ત્રણ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાના છે. ત્રણે ત્રણ શરતો જેમ આપણે સહાયક વિનાશક વ્યક્તિકરણ માટે વાત કરી છે સેમ એ જ રીતે અધિકતમ ન્યૂનતમ માટેની જે શરતો છે એ ખાસ યાદ રાખશું. હવે એની વાત કરી એના આલેખની તીવ્રતા વિરુદ્ધ પદ તફાવતનો આલેખ. આવો જ આલેખ આપણે વ્યક્તિકરણમાં પણ જોઈ ગયા તો એની અને આની કમ્પેરિઝન કરજો ખાસ. તો આમાં તમે જોઈ શકો છો કે સૌથી પીક એટલે કે મેક્સિમમ તીવ્રતા કોની હોય છે તો કે મધ્યસ્થ અધિકતમ. આ મધ્યસ્થ અધિકતમ કહેવાય. એના પછી બંને બાજુ કોણ આવશે તો કે પ્રથમ ન્યૂનતમ કે જ્યાં તીવ્રતા લગભગ 0 હોય. એના પછી બંને બાજુ શું આવશે તો કે પ્રથમ અધિકતમ. પછી આ બાજુ દ્વિતીય ન્યૂનતમ. અહીંયા દ્વિતીય ન્યૂનતમ. પાછા શું આવશે દ્વિતીય અધિકતમ. તો તમે જોઈ શકો જેમ અધિકતમોનો ક્રમ વધે છે એમ એની તીવ્રતા ધીમે ધીમે શું થાય છે ઘટતી જાય છે. એટલે આ વસ્તુ આપણે જે વ્યક્તિકરણમાં એવું કહેતા હતા કે વ્યક્તિકરણમાં દરેક સલાકાઓની જે પહોળાઈ અને તીવ્રતા એક સરખી હોય. જો હું હવે તફાવતના મુદ્દાઓ છે બોલું છું ખાસ ધ્યાન આપજો કે વ્યક્તિકરણમાં છે શું હોય તો કે દરેક સલાકાની પહોળાઈ એક સરખી હોય, બધાની તીવ્રતા એક સરખી હોય. વિવર્તનમાં એવું ન હોય. વિવર્તનમાં સૌથી મેક્સિમમ તીવ્રતા મધ્યસ્થ અધિકતમની હોય. પછી જેમ જેમ અધિકતમો અને ન્યૂનતમો આવતા જાય તેમ તેમ તીવ્રતા છે શું થશે ઘટતી જશે. જેમ અધિકતમો અને ન્યૂનતમોનો ક્રમ વધારે એમ એની તીવ્રતા છે એ ઓછી. વ્યક્તિકરણમાં એવું કહેવાય કે પહેલા ક્રમની અને બીજા ક્રમની પ્રકાશિત સલાકાની તીવ્રતા એક સરખી હોય. વિવર્તનમાં શું હોય કે પહેલા ક્રમના અધિકતમની તીવ્રતા બીજા ક્રમના અધિકતમ કરતા વધારે હોય. બીજા ક્રમના અધિકતમની તીવ્રતા ત્રીજા ક્રમના અધિકતમ કરતા વધારે હોય. એનો મતલબ જેમ અધિકતમોનો ક્રમ વધશે ન્યૂનતમોનો ક્રમ વધશે એમ એ બધાની તીવ્રતા ક્રમશઃ શું થતી જાય ઘટતી જાય. જો તમારે બુકમાં પેજ નંબર 369 જુઓ. પેજ નંબર 369 ઉપર તમને વિવર્તન ભાગ જોવા મળે છે પડદા પર. એમાં તમે જોઈ શકો છો કે સૌથી મહત્તમ જે તીવ્રતા હોય અથવા તો જે સલાકાની પહોળાઈ, અહીંયા પણ સલાકા જ શબ્દ આવશે એવું કહી શકાય. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે હોય એની તીવ્રતા સૌથી વધારે છે જોવાય. પછી એની બંને બાજુ શું કહેવાય તો કે જે બ્લેક કલરનો પોર્શન છે એને ન્યૂનતમ કહેવાય. તો એની બંને બાજુ છે શું મળે છે ન્યૂનતમ. વળી પાછા તમે જુઓ કે બાજુમાં બે બોક્સ દર્શાયા છે. એ બોક્સ એટલે હવે પ્રથમ અધિકતમ. પાછા શું આવે તો કે દ્વિતીય ન્યૂનતમ. પાછા શું આવે છેલ્લી બે સ્વીટુ છે. તો એ છેલ્લી બે સ્વીટુ છે દ્વિતીય પાછા શું થાય અધિકતમ. એમ તમે જોતા જાઓ કે જેમ જેમ અધિકતમોનો ક્રમ વધતો જાય એમાં જે બારીઓ છે એની પહોળાઈ છે ઘટતી જાય. એક પ્રકારે વિવર્તન ભાત કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો એટલા માટે આપણે બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજવો પડે. હાલ અત્યારે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી કે જે વિવર્તન અને વ્યક્તિકરણ છે એને અલગ પાડી શકે. અને કોઈ વૈજ્ઞાનિકો એવું સ્પષ્ટ ક્યાંય સંશોધન પણ નથી કરેલું કે જે આ બંને ઘટનાઓને સ્પષ્ટ અલગ પાડી શકે. પણ એક વસ્તુ સામાન્ય છે કે જ્યારે ઓછા ઉદ્ગમ હોય
જેમ કે જો આપણે વ્યતિકરણમાં બે જ ઉદ્ગમ હતા, કયા? S1 S2. ઓછા ઉદ્ગમ હોય ત્યારે વ્યતિકરણ આવે, વધારે ઉદ્ગમ હોય જેમ કે L અને M વચ્ચેના ઘણા બધા બિંદુઓને આપણે ઉદ્ગમ કીધા, તો ત્યારે વિવર્તન આવે. એક મુદ્દો આ. બીજો તફાવત કયો? તો કે વિવર્તન જે છે એમાં જે વિવર્તન ભાગ મળે છે ઈ વિવર્તન ભાગમાં જે તે બધા અધિકતમો અને ન્યૂનતમો હોય એની પહોળાઈ એક સરખી હોતી નથી, તીવ્રતા એક સરખી હોતી નથી. જ્યારે વ્યતિકરણમાં શું હોય તો કે પડદા ઉપર જે વ્યતિકરણ પેટર્ન મળે છે એમાં મળતી બધી જ શલાકાઓની તીવ્રતા એક સમાન હોય, એની પહોળાઈ એક સરખી હોય. ખ્યાલ આવે છે ને? તો આ બંને વચ્ચેનો ખાસ જે ડિફરન્શિએટ તૈયાર કરી નાખવાનો વિવર્તન અને વ્યતિકરણ માટે.